નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ તાંબાનો નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર પાસોદરા સુરતના આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ તાંબાનો નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર પાસોદરા સુરતના આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વિક્રમ સંવત 2082ના ગુરુવાર તારીખ 1 જાન્યુઆરી 2019 સંવત પાંચમને બુધવારથી તારીખ 7 જાન્યુઆરી 2026 સુધી ખૂબ જ ધામધર્મપૂર્વક ઉજવાય છે। મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શ્રીમદ ભાગવત રાત્રિ સપ્તાહ પારાયણનું આયોજન કરેલ છે। પારાયણના વક્તાપદે ઘરસભાના માધ્યમથી સરદાર નિવાસી સંપ્રદાયના વક્તા પરમ પૂજી સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તથા પૂજી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી બિરાજી પોતાની આગવી શૈલીમાં સત્સંગની સુમધુર સુરાવલી સાથે ભાગવતમૃતનું રસપાન કરાવ્યું, જેમાં તમારા આત્મીય સ્નેહી એવા આપશ્રીના કથા શ્રવણ દેવદર્શન એવં પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી તેમજ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતોના આશીર્વાદનો દેવદુર્લભ્ય લાભ લેવા સકુટુંબ મિત્ર મંડળ સાથે ભક્તો પધાર્યા હતા। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત।
શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ભારત માતા કી જય. ભક્તજનો, પાસોદરા વિસ્તારની અંદર, સુરતની અંદર આ પાસોદરા ગામ છે અને આ પાસોદરા ગામની અંદર સરથાણા જગતનાકા નવજીવન હોટલથી અંદર જઈએ એટલે ગઢપુર વાળા રોડથી આગળ નીકળો એટલે ગઢપુર વાળા રોડ ચડો એટલે રિંગ રોડ આવે ને રિંગ રોડથી બે રસ્તા ફાટે પાસોદરા ગામ અને કઠોદરા ગામ. આ પાસોદરા ગામ રોડ ઉપર પાસોદરા રેલવે ગરનાળા પાસે શ્રી સ્વામિનારાયણ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે. ભક્તજનો, 1 થી 7 જાન્યુઆરી 2026થી આ મહોત્સવ ચાલવાનો છે, જેમાં પહેલા 3 દિવસ સરદાર નિવાસી પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્યસ્વરૂપ દાદી સ્વામી ઘર સભાના માધ્યમ દ્વારા શ્રીમદ ભાગવત કથાનો લાભ આપશે અને ત્યારબાદ મારા વડીલ ગુરુબંધુ પૂજ્ય હરિકૃષ્ણદાસજી સ્વામી કથા વાર્તાનો આપણને લાભ આપવાના છે. તો દરેક ભાવિક ભક્તજનોને શ્રીમદ ભાગવત સપ્તાહ કથા વાર્તાનું આયોજન છે. તમામ હરિભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ કે તમામ ભક્તજનો આ ભાગવત કથાનો લાભ લેવા માટે પધારજો. વ્યાસ ભૃનિએ લખેલા આ ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા અને રામચંદ્ર ભગવાનની અપાર લીલાઓનું વર્ણન છે. આ લીલાઓને બંને વક્તાશ્રીઓ સુમધુર પોતાની સુમધુર કંઠે અને સંગીતની સુરાવલી સાથે તમામ ભક્તજનોને ભાવ વિભોર કરશે. તો આ મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવનો અને કથા વાર્તાનો લાભ લેવા માટે આપ સૌ હરિભક્તો પધારો એવી બધા જ ભક્તોને ખાસ ભલામણ છે, પ્રાર્થના છે અને પોતાનું જીવન ધન્ય બનાવો એવી પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.